નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીશું મહાનગરોની તમામ મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ ભાવનગરની, જ્યાં ગાંજા સાથે એક ઇસમ ઝડપી પાડવામાં આવ્યો છે। 5 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે જામુનદાસ અર્જુમુનિ હરિહરને ઝડપી પાડ્યો છે। શિહોર પાસેના હરિહર આશ્રમમાંથી ગાંજો ઝડપાયો છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જામુનદાસ અર્જુન મુનિ હરિહરને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। 5 કિલોગ્રામના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આગળ વાત કરીશું સુરતથી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। કચરાના ઢગલામાં આગ લાગી છે। 2 ઇસમો ગંભીર રીતે દાઝ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। સુરતમાં જ્યાં આગની ઘટના ડિંડોલી વિસ્તારનો બનાવ સામે આવ્યો છે। મધુરમ સર્કલ નજીકની આ ઘટના સામે આવી છે। કચરાના ઢગલામાં કેમિકલ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। સુરતમાં કચરાના ઢગલામાં આગ લાગ્યા હોવાની ઘટના, જ્યાં 2 ઇસમો ગંભીર રીતે દાઝ્યા છે। क्या हुआ था पूरी घटना मुझे मतलब हम लोग उधर से एक लहर से आ रहे थे उधर से, तो जैसे हम लोग देखा तो बहुत बड़ा धमाका हुआ। हम लोग बड़ी आयसर में थे, तो ड्राइवर ने जैसा ब्रेक मारा वैसा बहुत बड़ा मतलब खंबे से ऊपर चला गया था वो धमाका। फिर हम लोग गाड़ी पीछे लिया, फिर हम मेरे को भी लगा है जैसे ड्राइवर ब्रेक मारा वैसे ही। फिर क्या हुआ? हम लोग नीचे उतरा ही नहीं, एक के ऊपर ही गिर गया हम लोग। फिर नीचे उतरा ही नहीं हम लोग, तो ड्राइवर गाड़ी पीछे लिया तो गाड़ी घुमाया, तो उधर क्या हुआ क्या मालूम बाद में। कितने लोग जल गए थे उसमें? तो एक ही गिरा था, जो जो नीचे गिरा था वही 2 लोग आए यहाँ। हाँ, एक ही देखा है। આગળ વાત કરીશું રાજકોટથી। સમાચાર સામે આવ્યા છે, જ્યાં 81 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। યુનિટી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્ન યોજાયા। દીકરીઓને ઘર ભરાય તેટલો કરિયાવર પણ આપવામાં આવ્યો। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પણ અહીં હાજરી આપી હતી સમૂહ લગ્નમાં। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું અહીં નિવેદન પણ સામે આવ્યું છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નના દરમિયાન, જ્યાં જણાવ્યું કે સમૂહ લગ્નનું આયોજન કરવું અઘરું છે। CR પાટીલનું આ નિવેદન। પહેલા દીકરીના લગ્ન કરવામાં પિતા પર દેણું થઈ જતું। સામાજિક સંસ્થાઓ દ્વારા જે સમૂહ લગ્ન કરાવે છે તે ખૂબ જ સારું છે। CR પાટીલનું નિવેદન। પહેલા સ્ત્રી જન્મદર ઘટી રહ્યો હતો। તમામ જે મુદ્દાઓને લઈને વાત કરી હતી, સામાજિક વાતો ઉપર ધ્યાન દોર્યું હતું। નરેન્દ્રભાઈએ પણ તેમણે વાતનો ઉલ્લેખ કર્યો। વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ફેકલ્ટીના જ એક અધ્યાપક સામે સતામણીની ફરિયાદ નોંધાવી છે। વિદ્યાર્થીનીએ ફેકલ્ટી ડીનને અધ્યાપક દ્વારા છેલ્લા કેટલાય સમયથી સતામણી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે લેખિત ફરિયાદ કરી હતી। આ ફરિયાદ યુનિવર્સિટી હેડ ઓફિસમાં મોકલવામાં આવી હતી। ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિમન્સ ગ્રીવન્સ સેલને તેની તપાસ સોંપાઈ છે। વિદ્યાર્થીની અને અધ્યાપકના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને એ પછી આ અધ્યાપકને સત્તાધીશોએ સસ્પેન્ડ કરી ઓફિસને પણ સીલ કરાઈ છે। MS યુનિવર્સિટીને
વધુ એકવાર વિવાદમાં આવી છે. એક પ્રોફેસર છે આર્ટ્સ ફેકલ્ટીના, તેમના દ્વારા એક વિદ્યાર્થીની છે તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી અને અન્ય એક વિદ્યાર્થીને સતામણી કરવામાં આવી હતી તેવી વાત સામે આવી છે. હાલ જે વિદ્યાર્થીની છે તે પોલીસ સ્ટેશન પહોંચી છે. આપણે તેની સાથે વાત કરીશું અને જાણીશું શું ક્યારથી આ શરૂઆત થઈ, ક્યારથી આ પ્રોફેસર ડોક્ટર અઝહરે हैरान करवानी शुरुआत करी थी. 4-5 महीने पहले ये सारी चीज़ों की स्टार्टिंग हो चुकी थी, जिसकी कंप्लेन मेरी दोस्त ने हेड ऑफिस और डीन ऑफिस में की थी, लेकिन वहाँ से कोई रिस्पॉन्स नहीं आया. उसके बाद जो मेरे साथ हुआ कि मेरी एरिया में आके मेरी दोस्त के बारे में और मेरे बारे में गलत इन्फॉर्मेशन दी जा रही थी और उनके कॉल आ रहे थे, मैसेज आ रहे थे, मैं रिस्पॉन्स नहीं कर रही थी. जिस हिसाब से मैंने और मेरे पेरेंट्स ने डीन ऑफिस में और हेड ऑफिस में कंप्लेंट दर्ज की थी. वहाँ से कुछ अब तक रिस्पांस नहीं आया है. वहाँ से बताया जा रहा है कि उस प्रोफेसर की ऑफिस सील कर चुके हैं और उसको सस्पेंड कर चुके हैं, लेकिन सस्पेंड लेटर अब तक हमारे आगे नहीं आया. मेरी दोस्त के थ्रू मुझे पता चली थी कि उसके साथ गलत हो रहा है, उसको अलग से उसके घर पे बुलाया जा रहा है प्रोफेसर्स के, और जो ऑफिस है वहाँ पे भी उसको अकेले बुलाया जाता था. और कितनी बार लेक्चर खत्म होने के बाद जब सारे स्टूडेंट्स चले जाते थे, मेरी दोस्त को अकेले बिठाया जाता था और ऑफिस बंद कर देते थे और बंद करने के बाद उसको गलत तरीके से टच करते थे. जब मुझे ये बातें पता चली तो मुझे लगा कि मेरी दोस्त को मुझे प्रोटेक्ट करना चाहिए और सेफ रखना चाहिए. यही चीज़ सर को ठीक नहीं लगी, इसलिए मुझे काफ़ी प्रेशराइज कर रहे थे कि मैं तुम्हारे मार्क्स कट कर दूंगा, मेरा सपोर्ट करो और मैं जो पूछ रहा हूँ मुझे सारी बातें आके बताया करो. સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા 2 મહિનાથી આ જે વિદ્યાર્થીનીઓ છે તેમને કોલેજ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. જે સતામણીનો મામલો હતો તે 2 મહિના અગાઉ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. ડીનને તમામને તેમને રજૂઆત કરી હતી, પરંતુ કાર્યવાહી કંઈ થઈ ન હોવાનું તેમને પણ કહ્યું છે. ત્યારે આગામી સમયમાં હવે યુનિવર્સિટી અને પોલીસ દ્વારા આ જે ડોક્ટર અઝહર છે તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જ્યારે વડોદરા શહેરમાં તહેવારનો રંગ જામ્યો છે. દોરી, પતંગ અને ઊંધિયાના વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જોકે હાઈકોર્ટના ચુકાદા બાદ દોરીના વેપારીઓ સતર્ક બન્યા છે, જ્યારે ઊંધિયાના ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે વધી શકે છે. ગત વર્ષે 250 રૂપિયા પ્રતિ કિલો વેચાતું ઊંધિયું આ વર્ષે 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ શકે છે. મેં છેલ્લા 15 થી 20 વર્ષથી ધંધો કરું છું અને એમાં કાચ સરસની કાચ વાપરતા નથી અમે. એમાં અમે ફેવિકોલ અને આ સાબુદાના સરસ એ વાપરીએ છીએ અને જેનાથી પશુ પક્ષીને કોઈને નુકસાન થતું નથી. આ વખતે થોડોક ભાવ થોડો વધારે છે અને શાકભાજીના ભાવ વધારે છે અને જોઈએ બજારમાં શું ભાવ મૂકે છે. લોકો જે પ્રમાણે ભાવ મૂક્યો છે કે ભાઈ 300 રૂપિયા, 350 રૂપિયા, ગઈ વખતે 200 થી 250 વેચાતું હતું, આ વખતે લગભગ 300 રૂપિયા રહે એવી સંભાવના છે. એટલે માર્કેટ પ્રમાણે અત્યારે શાકભાજી પ્રમાણે એવું ચાલે છે. ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણને લઈને વડોદરામાં પ્રતિબંધિત કાચના પાવડરને લઈને પોલીસ સતર્ક બની છે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું છે, ત્યારે ચોખંડ વિસ્તારમાં પોલીસની તપાસ દરમિયાન પ્રતિબંધિત કાચના પાવડર સાથે એક ઇસમ ઝડપાયો. અંદાજિત 35 કિલો કાચના પાવડર સાથે એકની ધરપકડ કરાઈ. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં એક જ દિવસમાં અલગ અલગ 3 સ્થળો ઉપર થયેલા અકસ્માતના 3 બનાવોમાં 3 યુવાનોએ જીવ ગુમાવ્યા. મોખાણાના 17 વર્ષીય કાર્તિક મેરિયાએ મોબાઈલમાં ઓનલાઈન ગેમમાં હારી જવાથી ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું. તો નલિયામાં મહીસાગરના લાલા માલીવાડ સેન્ટરિંગનું કામ સમયે 4થા માળેથી નીચે પટકાતા ઘટના સ્થળે મૃત્યુ થયું. જ્યારે ભરાસરના જયંતિ નામના યુવક કોઈ કારણોસર વોકવે પર પડી જતા ગંભીર ઇજાઓ થઈ હતી. પોલીસે 3 બનાવોમાં અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના કતારગામ વિસ્તારમાં મનપાએ ડ્રેનેજમાં ગંદુ પાણી છોડનારા 122 યુનિટોને સીલ માર્યા છે. છેલ્લા 15 દિવસથી ડ્રેનેજમાં ગેરકાયદેસર ગંદુ પાણી છોડવામાં આવતું હતું. મનપાએ છેલ્લા 6 મહિનામાં 500 થી
વધુ ગંદુ પાણી છોડનારા યુનિટો સીલ કર્યા છે. ઔદ્યોગિક એકમો ગેરકાયદેસર રીતે ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી પ્રદૂષણ ફેલાય છે. ગેરકાયદેસર જોડાણની ફરિયાદોને લીધે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ અને કલરયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. તેની સામે ઝુંબેશ હાથ ધરીને આવા ઉદ્યોગો જે ગેરકાયદેસર રીતે પોતાનું ગંદુ પાણી ડ્રેન નેટવર્કમાં છોડી રહ્યા છે તેઓ સામે કાયદાકીય કાર્યવાહી કરીને સીલ કરવાની કામગીરી કરી રહી છે. આવા ગેરકાયદેસર કલર અને કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ નેટવર્કને, લોકોના આરોગ્યને, સુરત મહાનગરપાલિકાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ નુકસાન થવાની સંભાવના થતી હોય. ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં મહેસાણામાં અનેક સ્થળેથી લાખો રૂપિયાની દોરીનો જથ્થો ઝડપાયો છે અને ચાઇનીઝ દોરીને કારણે જિલ્લામાં અત્યાર સુધી 10 જેટલી જીવલેણ ઘટનાઓ પણ નોંધાઈ છે અને તેમાં પણ આંબલસિંહાર બ્રિજ પર દોરીથી ગળું કપાઈ જવાને કારણે યુવાન મોતને ભેટ્યો છે. ચાઇનીઝ દોરી ઉપરાંત કલર સાથે કાચથી રંગવામાં આવતી દોરી પણ કાતિલ બની શકે છે. ત્યારે કાચવાળી દોરી ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં કલર સાથે કાચની દોરી રંગવામાં આવે છે. તો બીજી તરફ પતંગના પીચ ભાવવધારાને કારણે મોંઘા બન્યા છે. પતંગ અને દોરીના ભાવમાં 20% વધારો નોંધાતા પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણનો પર્વ મોંઘો બની ગયો છે. મકર સંક્રાંતિને ધ્યાનમાં લઈને અમારી મોજશોખ માટે પતંગ દોરી લેવા આવ્યા છીએ. તો દોરી એવી લેવી જોઈએ કે અતિશય કાચવાળી દોરીનો બિલકુલ ઉપયોગ ના કરવો જોઈએ. ચાઇના દોરીનો પણ ઉપયોગ ના કરવો જોઈએ. આપણા મોજશોખ લીધે કોઈકની સજા ના થવી જોઈએ. પશુ પક્ષીઓને ધ્યાનમાં રાખીને આપણી મજા કરવી જોઈએ અને અતિશય કાચવાળી કે ચાઇના દોરી વાપરવાથી આપણો પતંગ કપાતો નથી. એ આપણી એક માનસિકતા છે. એ વસ્તુ બિલકુલ ખોટી છે, ગેરમાર્ગે દોરી રહી છે. એ વસ્તુનો બિલકુલ ઉપયોગ કરવો ના જોઈએ. ઉત્તરાયણ મનોરંજનનો તહેવાર છે તો હું એ ધ્યાનમાં રાખીશ કે જે દોરી અમે ખરીદી રહ્યા છીએ તે કાચ વગરની હોવી જોઈએ. એનું કારણ એ છે કે ઉત્તરાયણ જે છે મનોરંજનનો તહેવાર છે, પણ આપણું મનોરંજન બીજાના માટે સજારૂપ ના બને એ આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે આકાશના ઉપર પક્ષીઓ ઉડતા હોય છે, નાના ભૂલકાઓ ધાબા ઉપર હોય છે, તો કોઈના ગળા ના કપાય, કોઈની પાંખો ના કપાય, એનું આપણે બિલકુલ ધ્યાન રાખવું પડે. અને સાથે સાથે આપણે જે ચગાવતા હોય આપણા હાથ પણ ના કપાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડે. એના માટે થઈને કાચ વગરની દોરી વાપરવાના ઘણા બધા ફાયદા છે. આ વર્ષે 10-20% વધારો ભાવ થઈ ગયો છે સામેથી. એ એટલા બધે રીતે બધા વધારો ભાવ લેશે અહીંથી કે વેપારી સામે વધારે ભાવ લીધો એટલે અહીંયા રિટર્ન બી એ ભાવમાં જ વેચાય છે. આ લુગડી અમે બનાવીએ, ગરમ પાણી કરીએ, એની અંદર સાબુદાણા નાખીએ, સરસ નાખીએ અને પછી એને ઠંડુ પાડીએ અને પછી એને કાચ બાદ નાખીએ, કાચ નાખીને પછી કલર નાખીએ, કલર નાખીને પછી પાવાનું ચાલુ કરીએ. કેટલા ટાઈમ સુધી તૈયાર થઈ જતી હોય? આ લગભગ અડધો કલાકની અંદર તૈયાર થાય. સાબુદાણા સરસ ને ગરમ પાણીમાં ઉકાળી અને લુગડી બનાવવામાં આવે છે. કલર ગ્રાહકના મનપસંદના જે કલર ગમે એ બનાવી આપવામાં આવે છે. આમાં શું શું મટીરિયલ યુઝ કરશે? કેટલી ટાઈમમાં તૈયાર થઈ જશે? લુગડી તો 2 કલાક સુધી ઉકાળવી પડે, પછી એને ઠંડી કરી અને યુઝ કરાય છે. બરોબર, ગરમ લુગડીમાં આ કામ ના થાય. કેટલા દિવસ પહેલા તૈયાર થઈ જશે? બસ 2 કલાક પહેલા બનાવવાનું ચાલુ કરીએ છીએ અને લુગડી તાજી લુગડીમાં જ દોરી પાઈને આપીએ છીએ. એવી કોઈ દુઃખદ ઘટના દોરીના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે બનેલ નથી, પણ છતાં બી દોરી ન વાગે એટલા માટે બને ત્યાં સુધી તો શું છે કે ઉત્તરાયણના જયારે સમય હોય આગળના 4-5 દિવસ એની અંદર તો 2 વ્હીલરથી ફરવાનું દરેક વ્યક્તિએ શક્ય સુધી ટાળવું જોઈએ. પણ જો શક્ય ના હોય તો 2 વ્હીલર ઉપર જયારે પણ આપણે જતા હોઈએ ત્યારે આપણી સ્પીડ ઓછી રાખવી જોઈએ કે જેના કારણે દોરીનો જે દબાણ ફોર્સ આવતો હોય એ થોડો ઓછો થઈ જાય. આગળ વાત કરીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરાવ્યું હતું. આ ગાઈડ ફેસ્ટિવલ રાજ્યના બીજા પ્રવાસન સ્થળે પણ શરૂ કરાયો હતો. 47 દેશના 143 અને 11 રાજ્યના પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લીધો. ત્યારે 3 દિવસના કાર્યક્રમમાં રંગબેરંગી પતંગો આકાશમાં ઉડતા જોવા મળશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યો છે અને પ્રવાસન મંત્રી મુળુ બેલાએ આ પતંગ મહોત્સવને ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર કહ્યું હતું. મોદી સાહેબે પતંગોત્સવના આ મંચ પરથી કહ્યું હતું કે આવનાર વર્ષોમાં ગુજરાતનો પતંગ ઉદ્યોગ 500 કરોડ રૂપિયાના આંબી જશે. તેમનું વિઝન જુઓ.
આજે ગુજરાતનો આ પતંગ ઉદ્યોગ રૂપિયા 700 કરોડને પાર કરી ગયો છે અને દેશના પતંગ માર્કેટમાં 65% હિસ્સો ગુજરાત ધરાવે છે. પતંગો માત્ર લોકલ માર્કેટમાં જ નહીં, અન્ય રાજ્ય દેશોમાં પણ પહોંચ્યા છે. આપણે જોઈએ છીએ કે આ દોરીઓમાં જે ચાઇનીઝ દોરીઓ કાચની એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે. આ ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે, અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા હોય છે અને કોઈ ધ્યાનમાં આવે તો એને હવે એની સામે કાયદેસર પણ પગલાં લેવા. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની શરૂઆત આજથી થઈ ચૂકી છે અને મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યા બાદ જે પતંગબાજો છે તેની મુલાકાત લીધી છે. જે અલગ અલગ પ્રકારના જે પતંગબાજો છે તેઓને પ્રોત્સાહન કરવા માટે તે જે અલગ અલગ જગ્યાઓ પર જઈ અને તમામ જે પતંગબાજો છે તેના સ્ટોલની મુલાકાત લીધી, સાથે જ તમામ પતંગબાજો છે તેની મુલાકાત લીધી અને સાથે તેનું પ્રોત્સાહન પણ વધાર્યું છે. સાથે જે પ્રમાણે વિકાસની જે વાત છે તે વિકાસની એક નવી દિશા જે ગુજરાત જે અત્યારે આગળ વધી રહ્યું છે તેના ભાગરૂપે આગામી દિવસોમાં પણ જે દેશ જે છે તો ખૂબ જ આગળ વધે અને સાથે ગુજરાતનો પણ વિકાસ વધારે થાય અને ઊંચી ઉડાન જે થાય તે માટેનો જે એક વાત જે છે તે પણ કરવામાં આવે. સાથે જ તમામ જે જગ્યા જે અલગ અલગ જે દેશના જે તમામ જે પતંગબાજો જે આવ્યા છે તેનું પણ પ્રોત્સાહન છે તે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધાર્યું છે અને સાથે જ આગામી દિવસોમાં પણ આ રીતના જે કાર્યક્રમો છે તે થતા રહે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વાંકાનેરમાં ગત વર્ષની સરખામણીએ આ મકર સંક્રાંતિ પતંગોના ઠેર ઠેર સ્ટોલ જોવા મળી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર સ્ટોલ લાગતા પતંગના વેપારીઓમાં ચિંતાનું મોજું પ્રસરી ઉઠ્યું છે. પતંગના વેપારીઓ વધતા હવે પતંગ વેચાણ ભાવની પણ જાણે કે હરીફાઈ ઊભી થઈ ગઈ હોય તેવો માહોલ આ વર્ષે જોવા મળી રહ્યો છે. વાંકાનેરની અંદર એક અલગ જ માહોલ જોવા મળે છે. જે હરીફાઈનો માહોલ ઠીક ઠેકાણે છે. એ મોલ સ્ટોલ ખૂબ જ હરીફાઈનું એક વાતાવરણ છે. એવા સમયમાં આ વખતેના ગ્રાહકો પણ મૂંઝાણા છે કે કયા સ્ટોલેથી લેવું. આ સમયે આખું વાતાવરણ છે એક હરીફાઈ જેવું વાતાવરણ જોવા મળે છે અને ખૂબ જ વાંકાનેરમાં સ્ટોલ છે, જેમ કે માર્કેટ ચોક છે, મેન બજાર છે, ગ્રીન ચોક છે. અઢળક સ્ટોલનું આખું એક વાતાવરણ ઊભું થયું છે. પણ અત્યારે એટલી હરીફાઈ વધી ગઈ, ઘણા સ્ટોલ વધી ગયા છે. હવે માલ કઈ છે પણ અમે ઉપાધિ થાય છે કે માલ વેચાશે કે નહીં વેચે, એટલી બધી હરીફાઈ હાલે છે. ગામમાં એટલા સ્ટોલ વધી ગયા છે. મકર સંક્રાંતના 2 દિવસની વાર છે અને અમે ખરીદી કરવા નીકળ્યા છીએ, પણ વાંકાનેરની અંદર સ્ટોલ એટલા બધા છે ને અને એટલી બધી પતંગોની હરીફાઈ છે તે ક્યાંથી લેવું ને ક્યાંથી ન લેવું એની મોટી મૂંઝવણ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડિવિઝનલ ફાયર ઓફિસર કેજાદ દસ્તુર અને અજય કોલ સામે ફોજદારી કાર્યવાહી રદ કરાઈ છે. કેજાદ દસ્તુર સામે વર્ષ 2021માં શરૂ કરાયેલી આ ફોજદારી કાર્યવાહી મહેશ ગઢવી દ્વારા કિન્નાખોરી અને બદલાની ભાવના રાખી કરી હતી. આ કાયદાની પ્રક્રિયાનો સ્પષ્ટ દુરુપયોગ જણાઈ આવ્યો હતો, જેથી કેજાદ દસ્તુર તેમજ અજય કોલ સામે બદલો લેવા માટે પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને અંતે અરવિંદ લિમિટેડમાં કામ કરતા અજય કોલ અને કેજાદ દસ્તુર સામેની ફોજદારી ફરિયાદ રદ કરાઈ હતી. આ રીતે તેમની સામેના તમામ ગુનાઓમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલ પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. 15 જેટલા લુખાઓએ હાથમાં તલવાર લઈને આતંક મચાવ્યો હતો. ત્યારે તલવાર લઈ આતંક મચાવતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. 10 જાન્યુઆરીએ થયેલી જૂની અદાવતમાં 2 લોકો પર હુમલો કરાયો હતો. રસ્તા ઉપર ઉભેલા 2 યુવકો પર લુખા તત્વોએ હુમલો કર્યો હતો, જ્યારે વાહન ચાલકો ઉપર પણ હુમલાનો પ્રયાસ કરાતા નાસભાગ મચી હતી. ત્યારે આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લેટ નાઇટ 10:25 રોજ લેટ નાઇટ પેલેડિયમ મોલ આગળ કેટલાક ઈસમો ગાડીઓમાં બેસી અને આવીને એક પ્રકારનો બીજા માણસો ઉપર આ કામના ફરિયાદી ઉપર એક પ્રકારનો આતંક મચાવતા તેવી વિડીયો ફૂટેજ બહાર પ્રસારિત થયેલા છે. એ જે હકીકત પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે. વસ્ત્રાપુર પીઆઈ પોતે આ ગુનાની તપાસ સંભાળી રહ્યા છે
આ કામના જે ફરિયાદી છે વિજયભાઈ ભરવાડની ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદ લઈને ત્વરિત પોલીસ એક્શનમાં આવી અને આ કામમાં જે કોઈ આરોપીઓ છે તેમના પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઘીની ખરીદી કરતા પહેલા સાવધાન થઈ જજો, કેમ કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ બેફામ બન્યા છે. સુરતમાં નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ઉલપાડના માસમા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો તેમજ ઘી બનાવવાનો સામાન સહિત પેકિંગ મશીનરી પણ મળી આવી, જ્યારે અગાઉ પણ નકલી ઘીની ફેક્ટરીઓ ઝડપાઈ હતી. રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાઓનો મામલો સામે આવ્યો. વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીના નમૂનાઓમાં વેજીટેબલ ફેટ અને તેલ ઓઇલની હાજરી મળી આવી હતી, જ્યાં આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયા હતા. ઘીના નમૂના ફેલ થતા એડ્યુડિકેશન કાર્યવાહી કરાશે. આ મામલે આરોગ્ય વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર હાર્દિક મહેતાનું નિવેદન પણ સામે આવ્યું. આજથી અંદાજે 3 મહિના પહેલા જે ડેરીમાંથી ગાયનું શુદ્ધ ઘીનું જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનું ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું છે તો જે છે તેની અંદર જે છે આપણને જે છે યલો કલર્ડ સોલ્યુબલ ડાયની હાજરી જોવા મળી છે. એટલે કે ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય, તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું, એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે. એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે, જે ખરેખર ગાયનું શુદ્ધ ઘી કહી જ ન શકાય. આગળ વાત કરીશું અમદાવાદની, જ્યાં ઉત્તરાયણના પર્વને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. ઉત્તરાયણના પર્વને લઈને પોલીસે ચેકિંગ હાથ ધર્યું. અમદાવાદમાં ચાઇનીઝ દોરી, માંઝા, કાચની દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ખાડિયાના પતંગ બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. 50-50 મીટર અંતરે લાઉડ સ્પીકર મૂકીને લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા. આ મામલે ચાઇનીઝ દોરી, માંઝા, કાચની દોરીને લઈને તપાસ હાથ ધરવામાં આવી. ઉત્તરાયણ પર્વને લઈને અમદાવાદ પોલીસ પણ સતર્ક થઈ છે. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અનેક દુકાનો પર ચાઇનીઝ દોરી, કાચની દોરીને લઈને ચેકિંગ હાથ ધરાવ્યું. આગળ વાત કરીશું અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, આયુષ્માન કાર્ડનો જે સ્કેમ સામે આવ્યો હતો એ મામલે ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો. ક્રાઇમ બ્રાન્ચે ચિરાગના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટમાં. કોર્ટે આરોપી ચિરાગના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રાજપૂતને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો અને રિમાન્ડની માંગણી કરી હતી, ત્યારે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. 2 જૂથ આમને સામને આવી ગયા. ખારાગોડા નવાગામમાં 2 જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો. લાકડી, તીક્ષ્ણ હથિયારો સાથે બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બંને જૂથ વચ્ચે મારામારીમાં 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખીને ફરીવાર ઝઘડો થયો હતો, જે ઉગ્ર બન્યો હતો. હથિયારો સાથે જૂથ આમને સામને આવી ગયા હતા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.